વિદ્યાર્થી મિત્રો, કુદરતને સમજવાનું વિજ્ઞાન એટલે ભૌતિક વિજ્ઞાન અને તેમાંનું અતિ મહત્વનું ચેપ્ટર એટલે ગુરુત્વાકર્ષણ. છેલ્લા થોડાક સમયથી આપણે ગુરુત્વાકર્ષણને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તેના ભાગરૂપે આપણે અતિ મહત્વનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જે છે તે શીખ્યા. તેમનું સૂત્ર શીખ્યા F = G(m1m2)/r². સાથે સાથે ગુરુત્વાકર્ષણનો અચળાંક જે છે કેવેન્ડિશે કેવી રીતે શોધ્યો તે પણ પ્રયોગ જોયો. એક નવી રાશિ મહત્વની જે છે તે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર પણ આપણે મેળવ્યું. તે ગુરુત્વ પ્રવેગ જે છે તે ઊંચાઈ સાથે કેવી રીતે બદલાય છે, એનો ફેરફાર કેવી રીતે થાય છે તેનું મોસ્ટ IMP સૂત્ર સાબિત કરતા આપણે શીખ્યા. સાથે સાથે ઊંડાઈ સાથે કેવી રીતે બદલાય છે તે પણ આપણે જોયું. ગુરુત્વ પ્રવેગ G એટલે કે સ્મોલ g અને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કેપિટલ G નો તફાવત પણ આપણે જોયો. આજે આપણે ત્રીજો મહત્વનો ટોપિક જે છે તે છે ગુરુત્વાકર્ષિત તીવ્રતા. મુખ્ય 4 વાત આપણે જોવાના છીએ. તે છે બળ, ક્ષેત્ર, સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જા. તેથી આજે આપણે જોવાના છીએ ગુરુત્વાકર્ષિત તીવ્રતા. કોઈ પણ પોઈન્ટ પાસે ક્ષેત્ર પ્રબળ ક્યાં છે. આપણે લાઈવ લેક્ચરમાં જોતા હતા કે પૃથ્વીની નજીક કયા પોઈન્ટ ઉપર બળ વધારે લાગે, કયા પોઈન્ટ ઉપર તીવ્રતા વધારે છે, A, B, C, D એવા પોઈન્ટ દોરીને આપણે જોતા હતા અને તે સારી રીતે જોયું. આજે આપણે તે થિયરી વધારાની છે એટલા માટે કે આપણા માર્ક્સ મેળવવા માટે, એટલે કે સિલેબસમાં નથી. તેમ છતાં આપણે તે શીખવાની છે કારણ કે તે મહત્વની છે. આગળ 12થમાં પણ તે કામમાં આવવાની છે. ભલે 11થની પરીક્ષામાં નથી, પણ આ પાયો મજબૂત હશે તો તેના આધાર ઉપર 12th ઉપરાંત JEE, NEET જેવી પરીક્ષાઓમાં આ પોઈન્ટ સમાવિષ્ટ છે. માટે એટલું જ મહત્વ આપીને આપણે તેને શીખવાનો પ્રયાસ કરીશું. આપણે એમ જ માનીશું કે એ આપણા કોર્સમાં છે. હજુ એક થિયરી જે છે, પૃથ્વીના પરિભ્રમણના લીધે ગુરુત્વ પ્રવેગમાં થતો ફેરફાર, તે પણ નથી, છતાં આપણે શીખવાના છીએ. પરંતુ એકવાર સદીશોના ચેપ્ટરનો પૂર્ણ અભ્યાસ થઈ જાય ત્યારબાદ, જ્યારે આજે આપણે ગુરુત્વાકર્ષિત તીવ્રતાનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પદાર્થ ઉપર બળની અસર લાવવા માટે આપણે એનો સ્પર્શ કરવો પડે, સંપર્ક કરવો પડે. જેમ કે દૂર રહેલી કોઈ બુક અથવા નજીક પડેલા કોઈ પદાર્થની સ્થિતિમાં ફેરફાર કરવો હોય તો આપણે એને બળ લગાડીએ છીએ. બળ દ્વારા એની સ્થિતિ બદલાય છે. પરંતુ ક્યારે? સંપર્ક કરો ત્યારે. આવા બળોને સંપર્ક બળો કહેવામાં આવે છે. પરંતુ બધા જ બળો એ સંપર્ક બળો નથી. અડ્યા વગર પણ તે પદાર્થ ઉપર બળ લગાડી શકાય છે એવા પણ કેટલાક બળો છે. જેમ કે ચુંબક જે છે તે લોખંડના ટુકડાને અડ્યા વગર પોતાની પાસે ખેંચી લે છે, આકર્ષી શકે છે. પૃથ્વી જે છે એ પદાર્થને અડ્યા વગર પોતાની તરફ ખેંચી શકે છે. એવી રીતે કોઈ વીજભારને પણ તેની આસપાસ પોતાનું એક ક્ષેત્ર છે. તો મિત્રો, આવા બળોને ક્ષેત્રીય બળો કહે છે, જે બળ ક્ષેત્ર દ્વારા લાગે છે. જેમ કે લોખંડના ટુકડાને ચુંબક પોતાની તરફ ખેંચે છે, પણ એ પોતાના ક્ષેત્રમાં હોય ત્યારે. અને આ ક્ષેત્ર બધે એક સમાન પ્રબળ નથી. અંતર સાથે ક્ષેત્રની તીવ્રતા બદલાતી જાય છે, તે આપણે જોઈએ. તો એકબીજાથી દૂર રહેલા બે પદાર્થો વચ્ચે બળ લાગવાથી
બળ લાગવાથી પ્રક્રિયા ક્ષેત્ર દ્વારા થાય છે, એટલે કે બળ લાગવાની પ્રક્રિયા ક્ષેત્ર દ્વારા થાય છે. દરેક પદાર્થ તેના દળના લીધે પોતાની આસપાસ ગુરુત્વ ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આ ક્ષેત્રમાં આવતા કે રહેલા બીજા પદાર્થ પર આ ક્ષેત્ર બળ લગાડે છે, જેને ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા અથવા પ્રબળતા વડે જાણી શકાય છે. વ્યાખ્યા જોઈએ. આપેલ પદાર્થ વડે બિંદુએ એકમ દળના પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને તે બિંદુએ ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા I કહે છે. તેને E વડે પણ ઘણી વખત દર્શાવાય છે. તો આપેલા પદાર્થ વડે આપેલા બિંદુએ એકમ દળના પદાર્થ ઉપર લાગતા બળને તે બિંદુએ ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા I કહે છે. આ તીવ્રતાને ગુરુત્વાકર્ષી ક્ષેત્ર અથવા ગુરુત્વ ક્ષેત્ર અથવા ગુરુત્વીય તીવ્રતા એ બધા વગેરે વડે પણ આપણે દર્શાવી શકીએ છીએ. એના નામ છે. એટલે કે આ ચુંબક છે, તો એ ચુંબકને લોખંડના ટુકડાને પોતાની પાસે આકર્ષવા માટે જુદા જુદા બિંદુઓનો વિચાર કરીએ તો એ આકર્ષે ખરું. ક્ષેત્ર અહીંયા સુધી છે એમ માની લઈએ, અહીંયા સુધી એરિયા છે, પરંતુ એમાં પણ એક A પોઈન્ટ છે, અહીંયા એક B પોઈન્ટ છે, અહીંયા એક C પોઈન્ટ છે, અહીંયા એક D પોઈન્ટ છે. તો એક સરખો લોખંડનો ટુકડો, કોઈ પણ એક જ લોખંડનો ટુકડાને તમે અહીંયા રાખીને બળ તપાસો, અહીંયા રાખીને અને અહીંયા રાખીને, તો ખ્યાલ આવશે કે જેમ જેમ દૂર જાય એમ બળ ઘટતું જાય છે. એટલે કે ક્ષેત્ર જે છે તે નબળું પડતું જાય છે દૂર જતા. તો એવું જ પૃથ્વી છે. કોઈ એકમ દળનો એટલે 1 કિલોગ્રામનો પદાર્થ અહીંયા લઈ લઈએ, અહીંયા એમ દૂર દૂર જતા જઈએ તેમ પોતાની તરફ જે આકર્ષવા માટે પૃથ્વી જે આકર્ષે છે તે એવી રીતે અહીંયા પણ વિચારી શકીએ કે ભાઈ અહીંયા એક પદાર્થ છે, અહીંયા પદાર્થ છે, અહીંયા પદાર્થ, એકનો એક જ પદાર્થને આ પોઈન્ટ ઉપર આપણે રાખીએ, જેના નામ આપણે આપી દઈએ A, B, C વગેરે વગેરે. તો આ સૌથી પ્રબળ હોય. અહીંયા ક્ષેત્રની તીવ્રતા એકદમ પ્રબળ હોય. અહીંયા થોડી ઘટશે, અહીંયા એના કરતાં ઘટશે. એમ જેમ 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 દૂર જશે એમ ક્ષેત્ર નબળું પડશે. તો એનું આ સૂત્ર છે કે કઈ રીતે ક્ષેત્ર બદલાય છે, ક્ષેત્રની જે તાકાત છે એ કયા સૂત્ર આધારિત બદલાય છે તે આપણે જોઈએ છીએ. એટલે આપણે શું કહીએ, ક્ષેત્રની અંદર આપેલા બિંદુએ, એટલે આ જે છે તે આપેલા બિંદુએ એકમ દળના પદાર્થ ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ. એટલે બેઝિકલી શું આવશે, આપણું સૂત્ર બળનું જ મેળવવાનું છે. બળ જે છે એનું સૂત્ર આપણી પાસે શું હતું, G_m_r². તો આ પદાર્થ છે એ એકમ દળનો કરી દઈએ એટલે શું થાય, 1 થઈ જાય. તો જો ત્યાં 1 મૂકી દઈએ તો એમ આવે કે G_m_e/r². અહીંયા એકમ દળ એટલે 1 લખી દઈએ તો અહીંયા F છે એના બદલે શું થઈ જશે, I. એટલે ગુરુત્વાકર્ષી તીવ્રતાનું સૂત્ર છે. સૂત્રની દ્રષ્ટિએ આ ગુરુત્વ પ્રવેગ Gનું પણ સૂત્ર છે, પરંતુ તેનો તફાવત આપણે સમજીશું. હાલ આપણે આ ગુરુત્વાકર્ષી તીવ્રતાનું આવું એક સૂત્ર મેળવવા જઈએ છીએ. યામાક્ષના ઉગમ બિંદુ ઉપર M દળના પદાર્થને કારણે, એટલે પૃથ્વી પણ તમે લઈ શકો, અહીંયા આ પૃથ્વી કહી શકાય, પણ M દળના પદાર્થના કારણે કોઈ P બિંદુ પાસે, એટલે આ પોઈન્ટ પાસે ગુરુત્વાકર્ષી તીવ્રતા માપવી છે. તો I બરાબર Gm, આના બદલે શું આવી જશે, 1/r². કારણ કે આપણી વ્યાખ્યા શું શીખવાડે છે, આપેલા પદાર્થ વડે, એટલે આની વડે આપેલા બિંદુએ, એટલે આ પોઈન્ટ પાસે એકમ દળનો પદાર્થ, એટલે આ એકમ દળનો પદાર્થ, એની ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ. તો ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર છે કે F બરાબર G_m_r, પણ સ્મોલ એમની કિંમત આપણે લીધી છે 1, તો આવશે G_m/r². r કેરેટ એકમ સદિશ છે, એ દિશા બતાવશે r સદિશની દિશામાંનો, કે આ તરફ એને જ્યાં બળ લાગે છે. અહીંયા OP છે એ સદિશ r છે, સદિશ r ની દિશામાંનો એકમ સદિશ છે. મેં તમને હમણાં કીધું એ રીતે ગુરુત્વાકર્ષિત તીવ્રતાનું મૂલ્ય ખાલી કેટલું હોય, તો આટલું, I બરાબર Gm/r². આ યાદ રાખવાનું છે. તમને વારંવાર પૂછવામાં આવશે ગુરુત્વાકર્ષિત તીવ્રતાનું સૂત્ર બોલો. ક્ષેત્ર કોને કહેવાય, ક્ષેત્રીય તીવ્રતા એટલે શું? તો ક્ષેત્ર એટલે એમાં અસરકારકતા ઉદ્ભવે છે, જે અસરકારકતા દેખાય છે.
ક્ષેત્ર ઘટે છે, એની તીવ્રતા બદલાય છે, તે આપણે જોયું. એનો એસઆઈ એકમ શું આવશે? તો એનો એસઆઈ એકમ આપણને ખબર છે કે તેનો એકમ ન્યૂટન પ્રતિ કિલોગ્રામ અને એનું પારિમાણિક સૂત્ર 0.12 છેલ્લું માઇનસ છે. આ પણ આપણે યાદ રાખવાનું છે. કોઈ એમ દળના પદાર્થના પી બિંદુ પાસે લાવીએ કે ત્યાં રહેલો હોય તો ગુરુત્વ ક્ષેત્ર તેના પર લાગતું બળ કેટલું? તો આપણને ખબર છે F = IM, એમ વડે ગુણાકાર કરી નાખ્યો. તો અહીંયા એમ આવી ગયો છે, જે બળનું સૂત્ર છે. સમીકરણ 2 જે દર્શાવે છે, આ સમીકરણ 2 એ પૃથ્વીના લીધે આપેલ બિંદુએ ગુરુત્વાકર્ષી તીવ્રતાનું મૂલ્ય તે આગળના ગુરુત્વ પ્રવેગ જેટલું જ હોય છે. આ બે રાશિ એક જ છે, જુદા જુદા સંદર્ભમાં નામ અલગ અલગ છે, તેમના એકમ જુદા જુદા પરંતુ સમતુલ્ય છે. આમ સ્પષ્ટ છે કે ગુરુત્વ ક્ષેત્ર માટે I વિરુદ્ધ I નો આલેખ G વિરુદ્ધ I ના આલેખ જેવો જ હોય છે. તો આ છે ગુરુત્વાકર્ષી તીવ્રતા. ગુરુત્વ સ્થિતિ ઉર્જા અને ત્યારબાદ સ્થિતિમાન, અથવા સ્થિતિમાન પહેલા જોઈએ તો પછી સ્થિતિ ઉર્જા જોઈશું. આપેલા સ્થાને પદાર્થમાં સંગ્રહ પામેલી ઉર્જા એ સ્થિતિ ઉર્જા છે. જો પદાર્થનું સ્થાન તેના પર બળો લાગવાથી બદલાતું હોય તો એ બળ વડે પદાર્થ પર થયેલું કાર્ય સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. જે બળો વડે થતું કાર્ય માર્ગ પર આધારિત ન હોય તેવા બળોને સંરક્ષી બળો કહે છે. ગુરુત્વાકર્ષી બળ એ સંરક્ષી બળ છે અને આ બળ દ્વારા ઉદ્ભવતી પદાર્થની સ્થિતિ ઉર્જા ગણી શકીએ છીએ, જેને ગુરુત્વ સ્થિતિ ઉર્જા કહે છે, જેની સંજ્ઞા છે E. હવે આપણે થોડી વિગતો જોઈ લઈએ. પહેલા તો સ્થિતિ ઉર્જા શબ્દ માટે થોડીક બાબતો જોઈ લઈએ કે સ્થિતિ ઉર્જા કોઈ દિવસ એકલા પદાર્થની હોય નહીં. આ પહેલી વાત આપણે નોટિસ કરીશું. ઓછામાં ઓછા 2 અને એના કરતાં વધુ ગમે તેટલા, એટલે કે તંત્રની હોય. આ પહેલી વાત. જેમાં કોઈ એક બળ લગાડે છે, તેની વિરુદ્ધ કંઈ કાર્ય કરતા હોઈએ આપણે, ત્યારે સ્થિતિ ઉર્જા સામાન્ય રીતે ઉદ્ભવે છે એમ કહી શકીએ. જેમ કે પૃથ્વીની સપાટીથી આટલી ઊંચાઈ ઉપર કોઈ એક પદાર્થ પડ્યો છે એમ દળનો, એને આપણે ઉપર ઉઠાવીને અહીંયા મૂકવો હોય તો કોઈ દિવસ આપમેળે નહીં થાય. કોઈએ કાર્ય કરવું પડશે અને તેને ઉઠાવીને તમે એ ડબ્બાના માળિયાની ઉપર આમ રાખી દીધો છે ઉપર તરફ, તો હવે આ પદાર્થની અંદર સ્થિતિ ઉર્જા આવી ગઈ છે. તમે જે કરેલું કાર્ય હતું એ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ છે. ગુરુત્વાકર્ષણ બળ જે છે તે નીચે તરફ લાગતું હતું, એની વિરુદ્ધ કાર્ય કરીને તમે ઉપર લઈ ગયા છો. તો બળ વિરુદ્ધ તમે જે કાર્ય કર્યું છે એ એટલા જૂલ બળ તમારું ગયું ક્યાં? તો સ્થિતિ ઉર્જા સ્વરૂપે એમાં સંગ્રહાઈ ગયું છે. ધારો કે આને તમે ઘરનું માળિયું સમજી લઈએ તો એ ડબ્બો નીચે પડશે તો કંઈ નુકસાન કરી શકે છે, જ્યારે જમીન ઉપર પડેલો ડબ્બો જે છે એ ઉપર આપમેળે ઉછળતો નથી. પહેલા માળ ઉપર રહેલો વિદ્યાર્થી, બીજા માળ ઉપર રહેલો વિદ્યાર્થી, ત્રીજા માળ ઉપર રહેલો વિદ્યાર્થી, અથવા એક પાણીની ડોલ, સમાન 3 ડોલ આપણે રાખીએ. એક ડોલ જમીન પર પડી છે, બીજી ડોલ પહેલા માળ ઉપર છે, પછી એક ડોલ બીજા માળ ઉપર, પછી એક ડોલ ત્રીજા માળ ઉપર જો આપણે લઈ જઈએ અને નીચે ઊભા રહીને દરેક ડોલનું પાણી આપણા હાથ ઉપર ઢોળવામાં આવે તો આપણને અનુભવ થાય છે કે ત્રીજા માળથી આવતું પાણી હાથને લાલચોળ કરી દેશે. યાની વધારે તમને વાગતું એવો અનુભવ થઈ શકશે. એનું કારણ શું છે? એકનું એક પાણી, એક સરખી ડોલ. એની પાછળનું કારણ એ છે કે જે ડોલ ઉઠાવીને કોઈ ગયો છે વ્યક્તિ, આપમેળે પાણી ત્રીજા માળ ઉપર ગયું નથી. એક એક પગથિયું ચડતો જાય છે તેમ તેમ તેની એનર્જી તે પદાર્થ મેળવતો જાય છે. તેથી વધુ ઉપર રહેલા પદાર્થની સ્થિતિ ઉર્જા વધુ છે.
હવે તે ડોલની સ્થિતિ ઉર્જા જ કહી શકીએ નહીં, વધારે છે, કારણ કે પૃથ્વી અને ડોલનું તંત્ર છે. પરંતુ જેનો ફેરફાર થતો હોય, ફક્ત પૃથ્વીનો અહીંયા કોઈ ફેરફાર નથી થતો, ડોલ બદલે છે, તેથી આપણે નામ ફક્ત ડોલનું આપીએ કે ડોલની સ્થિતિ ઉર્જા પહેલા માળે રહેલી છે તેના કરતાં ત્રીજા માળ ઉપર છે એ વધારે છે. તેથી હાઇટ ઉપર આધારિત છે. તેથી સ્થિતિ ઉર્જાનું સૂત્ર આવું પણ તમે ભણ્યા હશો અથવા ભણશો. યુ બરાબર mgh ગુરુત્વ સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે. યુ બરાબર mgh, જ્યાં m પદાર્થનું દળ છે, h પદાર્થની હાઇટ છે. તો કોઈ પણ જગ્યા ઉપર પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રમાં તમે પૃથ્વીનું જે સ્થાન જે બદલાવશો, આવી રીતે પદાર્થનું સ્થાન તમે બદલાવશો ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ, તો તે વખતે તે પદાર્થની સ્થિતિ ઉર્જા વધતી છે. અને જો નીચે આવશે, એ પ્રક્રિયા આપમેળે થાય છે, તો તેની સ્થિતિ ઉર્જા ઘટશે. એ સામાન્યતઃ એમ પણ કહી શકીએ કે આપમેળે થતી ક્રિયાઓ હોય એની સ્થિતિ ઉર્જા ઘટતી હોય સામાન્ય મોટા ભાગે, અને જ્યાં આપણે કાર્ય કરવા જઈએ એની સ્થિતિ ઉર્જા વધતી હોય. જ્યાં જ્યાં આપણું ઇન્વોલ્વમેન્ટ હોય ત્યાં સ્થિતિ ઉર્જા વધતી હોય. દાખલા તરીકે 2 ઇલેક્ટ્રોન આપમેળે પોતાની પાસે ક્યારે આવે નહીં. આપણે એમ કહીએ કે 2 ઇલેક્ટ્રોન એકબીજાની નજીક આવે છે, તો તમારે વિચારવાનું કે આમની વચ્ચે તો અપાકર્ષણ થાય. આ કોઈ આપમેળે ન આવે, આપણે તાકાત લગાવવી પડે. તો સમજવાનું કે આ બંનેના તંત્રની સ્થિતિ ઉર્જા વધી રહી છે. પરંતુ એક ઇલેક્ટ્રોન પ્રોટોનની પાસે આવે છે તો આ પ્રક્રિયા આપમેળે થાય છે આકર્ષી બળના કારણે. આવી રીતે તો તમે સમજી શકશો કે આ જે છે એ પ્રોટોનની પાસે ઓટોમેટિકલી આવે તો તંત્રની સ્થિતિ ઉર્જા ઘટી રહી છે, જ્યારે અહીંયા તંત્રની સ્થિતિ ઉર્જા વધી રહી છે. તે વધુ ઉર્જાના પ્રકરણમાં આપણે જોશું. પરંતુ સ્થિતિ ઉર્જા એટલે એટલું સમજો કે 2 જણની ઓછામાં ઓછી હોય, એક બળ લગાડે, બળની વિરુદ્ધ આપણે કંઈ કાર્ય કરીએ, તે કાર્ય જેટલી ઉર્જા તે પદાર્થમાં સંગ્રહિત થાય અને તેને કહેવાય સ્થિતિ ઉર્જા. તો આવો જોઈએ. વળી આ પદાર્થને અહીંયા તમે લઈ જાઓ, આ પી પોઈન્ટ પાસે, આ રસ્તે એમ કરીને આમ લઈ જાઓ, આ રસ્તેથી લઈ જાઓ, આમ સીધા લઈ જાઓ, કે અહીંયાથી શરૂ કરીને આમ 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 થઈને અહીંયા લાવો, કોઈ પણ માર્ગ ઉપર લાવો, સ્થિતિ ઉર્જાનો તફાવત એક સરખો જ રહે. જે બળો જે છે, જે ક્ષેત્ર છે, જે ક્ષેત્રમાં ઉર્જાનો તફાવત એના માર્ગ ઉપર આધારિત નથી, ફક્ત એના સ્થાન ઉપર આધારિત છે, આવા ક્ષેત્રોને આપણે કહેશું સંરક્ષી પ્રકારના ક્ષેત્રોને. ગુરુત્વાકર્ષણ બળનું ક્ષેત્ર, ગુરુત્વ ક્ષેત્ર સંરક્ષી પ્રકારનું ક્ષેત્ર હોવાથી એમાં પણ માર્ગ બદલાશે તેના કોઈ લેવા દેવા નથી, સ્થાન ઉપર ફક્ત આધારિત છે. તો જો ગુરુત્વાકર્ષી બળ સંરક્ષી બળ છે અને તે એમાં જે છે તે માર્ગ ઉપર આધારિત નથી, સ્થાન ઉપર આધારિત છે, અને એમાં સંગ્રહિત ઉર્જાને આપણે સ્થિતિ ઉર્જા કહીશું, એ આપણે જોઈ લીધું. પૃથ્વીની ત્રિજ્યા કરતાં ઘણા નાના અંતરોએ પૃથ્વીની સપાટીની નજીકના બિંદુઓ ધ્યાનમાં લઈશું. આવા કિસ્સાઓમાં ગુરુત્વ બળ વ્યવહારિક હેતુઓ પૂરતું અચળ mg જેટલું અને પૃથ્વીના કેન્દ્ર તરફ લાગે છે. પૃથ્વીની સપાટીથી h1 ઊંચાઈએ રહેલા એક બિંદુથી ઉપર ઉધ્વ દિશામાં h2 ઊંચાઈએ રહેલા બિંદુ ઉપર લઈ જતા m દળના કણ માટે કરવું પડતું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે આપણું FD. W ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે FD, જે F એટલે બળ અને D એટલે સ્થાનાંતર. બળ અહીંયા છે ગુરુત્વાકર્ષણ બળ mg, અને સ્થાનાંતર કેટલું છે? તો સ્થાનાંતર છે h2 થી h1, કેમ કે આપણે નીચેનો પદાર્થથી ઉપર લઈ ગયા છીએ. જો પૃથ્વીની સપાટીથી h જેટલી ઊંચાઈએ રહેલા બિંદુએ સંકળાયેલા સ્થિતિ ઉર્જાને WH કહીએ તો તે છે WH બરાબર mgh પ્લસ W0, જે W0 બરાબર અચળ, જે પૃથ્વીની સપાટી પરની સ્થિતિ ઉર્જા છે. સમીકરણ 1 અને 2 ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે W12 બરાબર WH2 માઇનસ WH1, એટલે કે ઉપરના પોઈન્ટ પાસે પૃથ્વીની સ્થિતિ ઉર્જા માઇનસ નીચેના પોઈન્ટ પાસે સ્થિતિ ઉર્જા, તો બંને વચ્ચેનો આપણને તફાવત મળે છે. તો કણને ખસેડવા માટે કરવું પડતું કાર્ય તેના અંતિમ અને પ્રારંભિક સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું હોય છે.
એટલે કે જેટલું કાર્ય કરો એટલી તે સંગ્રહાય છે. જમીન ઉપરથી આપણે જો માળિયા ઉપર લઈ જઈએ તો WH1 આપણું છે એ 0 થશે અને WH2 છે એ જેટલી માળિયાની હાઈટ છે એટલું થશે. એ કોઈ પણ માળિયા પરથી પણ જો બીજી એક એના ઉપર જો સાજલી છે એના ઉપર આપણે મૂકીએ છીએ તો ડબ્બા ઉપર ડબ્બો ગોઠવીએ છીએ એ પણ કહી શકીએ. તો તે હાઈટનો તફાવત કોઈ પણ તમે લઈ શકો છો. હવે પૃથ્વીના તફાવત જેટલું હોય છે. સમીકરણ 2 જે આપણે અગાઉ જોયું છે અહીંયા સમીકરણ 2 માં h બરાબર 0 મૂકતા WH0 બરાબર ખાલી વચ્ચે W0 આ આખું સ્ટેપ 0 થઈ જશે. એ પૃથ્વીની સપાટી પરની સ્થિતિ ઉર્જા હોય છે. પૃથ્વીની સપાટી પરની સ્થિતિ ઉર્જા W0 છે. હવે પૃથ્વીના કેન્દ્રથી કોઈ એક અંતર લઈ લઈએ r જે ત્રિજ્યા કરતાં મોટું છે. તેની પાસેનો વિચાર કરીએ તો તેને પૃથ્વીના કેન્દ્ર તરફ લાગતું બળ F બરાબર G(m)(m)/r² જે આપણે જોયું છે અગાઉ. અહીં બળ અચળ નથી, r સાથે બદલાતું જાય. જેમ જેમ નજીક તમે લાવતા જાય મેં હમણાં શીખવાડ્યું હતું કે તીવ્રતા વધતી જાય તો બળ પણ વધતું જાય છે, બદલાય છે. કણને r બરાબર r1 થી r2 જ્યાં r2 મોટું છે લઈ જવા માટે કરવું પડતું કાર્ય, એટલે આટલામાં જ r1 r2 આપણે ધારી લઈએ તો લઈ જવા માટે કરવું પડતું કાર્ય W12 શોધતા કણને dr જેટલું સ્થાનાંતર દરમિયાન ગુરુત્વ બળ વડે થતું કાર્ય. એટલે મૂળ એવું છે કે ભાઈ અહીંયાથી અહીંયા સુધી આપણે લઈ આવવું હોય તો આટલું ખાલી ખસેડીએ, આટલું નાનું એવું એક બેબી સ્ટેપ dr જેટલું, d એટલે સૂક્ષ્મ, ડેલ્ટાનું બચ્ચું, તો આટલું નાનું બેબી સ્ટેપ એકદમ ખસેડી જેને dr કહેવાય. આખું ખસેડીએ તો r, પણ નાનું ખસેડીએ એટલે બળનો ફેરફાર થાય છે પણ આપણે અચળ ગણી શકીએ કે ભાઈ અહીંયા લાગતું બળ અને અહીંયા લાગતું બળ એ બંનેમાં ફરક છે જ, પણ આપણે માનીએ કે એ કોન્સ્ટન્ટ છે, નાનું એવું સૂક્ષ્મ બળ છે જેને આપણે કહી દઈએ dr. તો નાનું કાર્ય કેટલું થાય તો F.dr. F એટલે કેટલું તો અહીંયા આપણને દેખાય એટલું, એને ગુણ્યા dr. તો આવા ઘણા બધા સૂક્ષ્મ સ્થાનાંતરો દ્વારા આપણે કુલ કાર્ય કરી શકીએ. r1 થી જ્યાં પહોંચવું છે, કોઈ જે બિંદુ ઉપર r1 r2 આપણે નક્કી કર્યા છે, r1 થી r2 જવું છે તો W12 એને કાર્ય કહીએ તો dw નું સંકલન કહેવાય, ઇન્ટિગ્રેશન, અને ઇન્ટિગ્રેશનમાં dw ની આ કિંમત આપણે મૂકી દીધી. જેમાં જે અંતર સાથે બદલાતા નથી એવા બધા જ પદોને બહાર લઈ લઈએ તો G(m)(e)(m) એ ન બદલાય તો 1/r² × dr મળશે આપણને. તો જો G(m)(e)(m) બાર 1/r² ને r⁻2 પણ લખી શકાય. આપણું સંકલન શું શીખવાડે? ઘાતમાં એક ઉમેરો, નવી ઘાત છેદમાં. તો ઘાતમાં એક ઉમેરીશું એટલે -2 છે એનીથી જશે -1 અને -1 છેદમાં હોવું એટલે આપણે કહી શકીએ કે ખાલી 1 કહી શકાય. એટલે જો G(m)(e)(m) અહીંયા આવશે 1/r અને r1 થી r2 ઘાતમાં એક ઉમેરો એટલે થઈ ગઈ -1 નવી ઘાત છેદમાં. તો ખરેખર r ની -1 છેદમાં હોય પણ આ ઉપર હોય પણ છેદમાં લઈ જાઓ એટલે કેવી થઈ જાય? ધન. તો G(m)(e)(m) માઇનસ નિશાની આવશે અને 1/r. અહીંયા તમે તમારી જાણકારી માટે આમ લખી શકતા હતા G(m)(e)(m) ઇન્ટિગ્રેશન r1 થી r2. અહીંયા તમે લખી શકત કે ભાઈ r ની -1 અને એના છેદમાં -1 × dr. તો -1 ખાલી નિશાની બનશે અને -1 ને છેદમાં લાવો તો પ્લસ જાય. જેમ સ્ક્વેર હતો છેદમાં પ્લસ, ઉપર આવ્યો તો માઇનસ, તો ઉપર માઇનસ તો નીચે પ્લસ, તો તમને આ સમીકરણ મળશે. હવે ઉપરની લિમિટ માઇનસ નીચેની લિમિટ, તો માઇનસ નિશાની આપણે બહાર લઈ લીધી G(m)(e)(m). ઉપરની લિમિટ r2 હતું તો 1/r2 -1/r1. સંકલન શું શીખવાડશે? ઉપરની લિમિટ માઇનસ નીચેની લિમિટ. r અંતરે સ્થિતિ ઉર્જા W ને સાંકળીએ તો એમ થાય કે WR બરાબર G(m)(e)(m)/r +W1, જે r મોટો છે r કરતા, એટલે ત્રિજ્યા કરતા મોટું કોઈ અંતર છે એના માટે છે. સમીકરણ 7 પરથી W12 એટલે શું થાય? WR2 - WR1
1. 7માં r ને તમે ઇન્ફિનિટી લઈ લો એટલે કે અનંત અંતરે લઈ જાઓ તો કાર્ય કેટલું જોવા મળશે? તો અનંત અંતરે લેતા WR બરાબર ઇન્ફિનિટી બરાબર શું વધશે? W1. WR આપણે લીધું છે ઇન્ફિનિટી અનંત અંતરે. એ અનંત અંતરે સ્થિતિ ઉર્જા જે છે અને રૂઢિગત રીતે તે W1 ને શૂન્ય લેવામાં આવે છે. આપણે સ્થિતિ ઉર્જા ઉપર જાય એમ ઘટતી જાય તો અનંત અંતરે આપણે સ્થિતિ ઉર્જા છે એ 0. હવે WR ઇઝ ઇક્વલ ટુ માઇનસ GMEM/R એનું સૂત્ર છે. W1 જે છે શૂન્ય છે, 0 છે. આપેલા બિંદુએ કણને અનંત અંતરેથી ખસેડીને લાવવા માટે કરવા પડતા કાર્યને તે બિંદુએ કણની સ્થિતિ ઉર્જા કહે છે. તેને U વડે આપણે દર્શાવીએ છીએ. તો આપણે એમ કહી શકીએ U ઇઝ ઇક્વલ ટુ માઇનસ GMEM/R. આ છે એ સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે. આપણે બરાબર યાદ રાખીશું. પૃથ્વીની સપાટી પર RE બરાબર R મૂકતા તો સપાટી ઉપર સ્થિતિ ઉર્જા આટલી હોય છે, GMEM/R. હવે છે ગુરુત્વ સ્થિતિમાન. સ્થિતિ ઉર્જા અને ચોથું છે ગુરુત્વ સ્થિતિમાન. પૃથ્વીના ગુરુત્વાબળને લીધે આપેલા બિંદુએ ગુરુત્વ સ્થિતિમાનને તે બિંદુએ એકમ દળના કણની સ્થિતિ ઉર્જા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તેને આપણે V વડે દર્શાવીશું. પૃથ્વીના ગુરુત્વાકર્ષણને લીધે આપેલા બિંદુએ ગુરુત્વ સ્થિતિમાનને તે બિંદુએ એકમ દળના કણની સ્થિતિ ઉર્જા તરીકે વ્યાખ્યાયિત કરીશું, જેને V કહેશું અથવા કેટલીક વખત ફાઈ કહેવામાં આવે છે. તો ગુરુત્વ સ્થિતિમાન એટલે સ્થિતિ ઉર્જા ભાગ્યા દળ અથવા સ્થિતિ ઉર્જા બરાબર ગુરુત્વ સ્થિતિમાન ગુણ્યા દળ, બંને સત્ય છે. તેનો એકમ જૂલ પ્રતિ કિલોગ્રામ અથવા મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને પારિમાણિક સૂત્ર 0.22 છેલ્લું માઇનસ છે. VR ઇઝ ઇક્વલ ટુ GME/R એકમ દળ લીધું છે, ઇઝ ઇક્વલ ટુ GME/R. પૃથ્વીની સપાટી ઉપર RE લઈ લો તો સ્થિતિમાન છે GME/RE. સ્થિતિ ઉર્જા કે સ્થિતિમાનના નિરપેક્ષ મૂલ્યનું કોઈ મહત્વ નથી, માત્ર તેના મૂલ્યમાં થતા ફેરફારનું મહત્વ છે. એટલે શૂન્ય સ્થિતિ ઉર્જા કે શૂન્ય સ્થિતિમાન માટેનું સંદર્ભ બિંદુ આપણે ગમે ત્યાં લઈ શકીએ છીએ. હવે જુઓ, એક પૃથ્વીની સપાટી છે, આ અનંત અંતર છે, આ કોઈ બે પોઈન્ટ છે A અને B. માની લો કે પૃથ્વીની સપાટી પર આપણે સ્થિતિ ઉર્જા જે છે એને આપણે શૂન્ય લઈએ ઉદાહરણ તરીકે. તો કોઈ વ્યક્તિ પદાર્થને અહીંયાથી અહીંયા લઈ જાય છે તો આપણે આ તફાવત માપવાનો છે, આ અંતરનો તફાવત. તો આપણે શું લખીશું? H2 માઇનસ H1. તો આપણને કેટલો તફાવત મળશે? આ બંનેની બાદબાકી કરો તો આટલો તફાવત આપણને મળશે. હવે કોઈ વિદ્યાર્થી જે છે, વ્યક્તિ જે છે એ અનંત અંતરે શૂન્ય લે તો અહીંયાથી અહીંયા સુધી અને અહીંયાથી અહીંયા સુધી બંનેની હાઈટ એટલે કે H2 માઇનસ H1 લો તો પણ તમને તફાવત આટલો જ મળવાનો છે. તેથી શૂન્ય તમે કેટલીક વખત કેટલાક સૂત્રમાં કેટલીક ટેક્સ્ટબુકમાં થિયરીમાં તમે એમ જોતા હશો કે શૂન્ય પૃથ્વી ઉપર લીધું છે, તો કોઈ વાર શૂન્ય જે છે એ અનંત અંતરે લીધેલું પણ તમને જોવા મળશે. તો એના પરિણામમાં કાંઈ ફેરફાર નથી, કેમ કે વિદ્યાર્થી મિત્રો સ્થિતિ ઉર્જા અહીંયા કેટલી છે અહીંયા કેટલી છે એ મહત્વનું નથી. એનો ફેરફાર તમે બે પોઈન્ટથી બીજા પોઈન્ટ ઉપર લઈ જાઓ તે મહત્વનો છે. અને ફેરફાર થાય એ ગેપ તમે અનંત અંતરથી માપો તો પણ ભલે, સપાટી ઉપરથી માપો તો પણ ભલે, તે હંમેશા સરખો રહે છે, ઇઝ ઇક્વલ રહે છે. તેથી સ્થિતિમાન કે સ્થિતિ ઉર્જા જે છે તે તમે ગમે ત્યાં શૂન્ય લઈને માપી શકો છો, એનાથી આપણને કોઈ ફરક પડતો નથી. હવે આપણે જુઓ, હમણાં સૂત્ર શીખ્યા સ્થિતિમાનનું. તો આ 4 રાશિ જે છે તે મુખ્ય છે. એમાં આપણે યાદ રાખીશું 4 માં સ્થિતિમાનથી, અને સમાન દળ હોય
એમ કે એમ ઇઝ ઇક્વલ ટુ એમ જો લઈ લી તો યાદ આ રાખીશું. તમને કોઈ પૂછે સ્થિતિમાનનું સૂત્ર કેવું હોય, તો માની લો કે એકદમ નાનું બાળક જે છે તે નાઈને બહાર આવે છે, તે સ્થિતિમાન સમજી લઈએ. જો કોઈને સ્ક્વેર નથી, GM/R છે, સાઇન તો માઇનસ છે જ, GM/R. હવે જો આપણે ઉપર એક સ્ક્વેર કરીએ, એની ઉપર ટી શર્ટ પહેરાવીએ તો સ્થિતિ ઉર્જા થઈ જાય, અને જો એમને પેન્ટ પહેરાવીએ નીચે સ્થિતિમાનને તો ક્ષેત્રની તીવ્રતા થઈ જાય, અને જો બંને પહેરાવી દઈએ તો તે બળ કરે. યાદ રાખવા માટે છે ખાલી ઉદાહરણ કે આ જે છે એને કોઈ સ્ક્વેર નથી, GM/R. જો તમે ટી શર્ટ પહેરાવશો તો ઉર્જા યાદ રાખવા માટે છે માત્ર. જો તમે એમને પેન્ટ પહેરાવશો તો તે તીવ્રતા થઈ જશે, અને ટી શર્ટ અને પેન્ટ બંને પહેરવું છે એટલે કે બંને જગ્યા ઉપર સ્ક્વેર હશે તો તે બળ થઈ જશે. ભૂલ એ થાય છે ત્યાં કે સ્ક્વેર કરવો ક્યાં. આખું 11મું પતી જાય તો ચારેય સૂત્ર આવડતા હોય પણ નક્કી ન થાય કે કોનામાં ક્યાં સ્ક્વેર આવે. આ સાથે સાથે ગુરુત્વ પ્રવેગનું પણ સૂત્ર છે, પણ આપણે યાદ રાખીશું ક્ષેત્રની તીવ્રતા એટલા માટે કે આ 4 રાશિઓ જે છે તે 12થમાં તમને સપોર્ટ કરવાની છે. આ જ સૂત્ર આ જ ટાઈપનું આવવાનું છે. તેથી આપણે પહેલાં યાદ રાખીશું કોઈને સ્ક્વેર ન હોય તે સ્થિતિમાન કહેવાય. કેટલીક વાર આની નિશાની વિદ્યાર્થી મિત્રો આવી φ પણ તમને જોવા મળશે, અથવા V પણ લઈ શકશો. પણ મૂળ મુદ્દો સ્થિતિમાન એટલે શું, તો GM/R. કોઈ સ્ક્વેર નહીં, ત્રણેય એકલા. ઉપર સ્ક્વેર કરશો સ્થિતિ ઉર્જા બની જશે, ફક્ત નીચે સ્ક્વેર કરશો તીવ્રતા બની જશે, અને બંને સ્ક્વેર કરશો બળ થઈ જશે. તેથી કોઈ પણ ઉદાહરણ દ્વારા તમારે યાદ રાખવાનું અહીંયાથી. અને ચારે ખૂબ મહત્વના મોસ્ટ IMP છે, તે આપણે યાદ રાખીશું ખાસ. તો આ રીતે પણ તમે આપી શકો વ્યાખ્યા. આ અથવા માટે છે અને તમારી જાણ માટે પણ છે. ગુરુત્વ સ્થિતિમાનની વ્યાખ્યા છે. એકમ દળના બદલે અહીં એમ દળ ખાલી શબ્દ લખો એટલે સ્થિતિ ઉર્જા થઈ જાય. એકમ દળના પદાર્થને અનંત અંતરેથી ગુરુત્વ ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા દરમિયાન ગુરુત્વ બળ વડે કરેલા કાર્યના ઋણ મૂલ્યને તે બિંદુ આગળનું સ્થિતિમાન φ કહે છે. આ પણ વ્યાખ્યા છે. અને એમ દળ કરી નાખો તો ગુરુત્વ સ્થિતિ ઉર્જા થઈ જાય. તમે આ અથવા તરીકે યાદ રાખી શકશો. આનો પણ એક ફોટો મૂકવાનો છું અને ફટાફટ તમને સમજાવું છું. આ રીત બીજી છે, બંને એકની એક વસ્તુ છે. જો તમને આ ફાવે તો આ પણ તમે કરી શકો છો. તો સ્થિતિમાન φ જે આપણે મને એકમ જૂલ પ્રતિ કિલોગ્રામ, પારિમાણિક સૂત્ર 0.22 છેલ્લું માઇનસ છે, જે હમણાં જોયું છે, જે વેગના વર્ગ જેવું પારિમાણિક સૂત્ર છે. એટલે કે મીટરનો સ્ક્વેર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર પણ મળે છે. MCQ અગાઉ પૂછાયેલો છે કે વેગના વર્ગનું જેવું પારિમાણિક સૂત્ર કોનું છે, તો એ પણ તમે યાદ રાખી શકો છો. હવે આપણે જોઈએ કે પૃથ્વીના કેન્દ્ર 4 અંતરે ગુરુત્વ સ્થિતિમાનનું સૂત્ર મેળવો. પૃથ્વીનું દળ ME છે, પૃથ્વીની ત્રિજ્યા RE છે, અને આપણે યામાક્ષો ઉપર રાખેલી છે. આ કેન્દ્ર છે, આ X, M, Y, M, Z, M આપણે રાખી દીધા છે. ME દળ છે, આ એનો સ્થાન સદિશ છે, અને આ P પોઈન્ટ છે. આપણે તો અનંત અંતરેથી અહીંયા લાવવો છે. સામાન્ય રીતે છે શું કે એક અર્થ એનો એવો થઈ શકે કે ભાઈ આપણે એક પદાર્થને, એક ઈંટને પહેલા માળેથી છોડી દઈએ તો એ નીચે જાય. કેમ નીચે ગઈ? કેમ કે પૃથ્વીએ પોતાની તરફ આકર્ષી. તો આ બળ આપણે માપવું છે હકીકતમાં. તો આપણે પૃથ્વીને પૂછ્યું કે પૃથ્વી તમે આ ઈંટને નીચે તરફ ખેંચવા કેટલું બળ લગાડ્યું? તો પૃથ્વીનો આન્સર એ જ છે કે જ્યાંથી તે ફેંકી ત્યાં તું ઉઠાવીને લઈ જા, તને જેટલું બળ લાગે ને એટલું મને લાગે. ઉદાહરણ છે કે ભાઈ કોઈ પદાર્થ જે પહેલા માળ ઉપરથી નાખી દીધો નીચે, આપણે પૃથ્વીને પૂછ્યું કે આને કેટલી તકલીફ પડી તમને નીચે ખેંચવામાં, કેમ કે બળ તો પૃથ્વી જ લગાડે છે. તો પૃથ્વીએ એ જ આન્સર આપ્યો કે તું જે જગ્યા ઉપરથી ફેંકી દીધો ત્યાં તું આને ઉપર ચડાય. તો પૃથ્વીની સપાટી પરથી એ જગ્યા ઉપર તને લઈ જતા જેટલું બળ પડે છે, જેટલું બળ લાગે છે, તેટલું બળ પૃથ્વીને નીચે લાવતા લાગે છે. બીજા માળેથી ફેંકી દઈએ તો પૃથ્વીને કેટલું બળ પડે? તો એનો એ જ આન્સર છે કે તમે બીજા માળે એને લઈ જાઓ.
એ લઈ જવા માટે તમને જેટલું કાર્ય કરવું પડે, જેટલું બળ લગાડવું પડે એટલું જ પૃથ્વીને લગાડવું પડે. તો આપણે પૃથ્વીનું માપવું છે તો આ તરફ તો ઓટોમેટિકલી આવે. તો આપણે કીધું કે આપણે અહીંયાથી અનંત અંતરે લઈ જઈએ તો કેટલું બળ પડે, તો એટલું બળ પૃથ્વીને અનંત અંતરેથી કોઈ પણ પોઈન્ટ ઉપર લાવવા માટે પડે છે. આ આપણું સૂત્ર છે, તમે સમજી શકતા હશો. હું કહું કે આ પોઈન્ટ પાસે સ્થિતિમાન કે સ્થિતિ ઉર્જા કઈ રીતનું માપી શકાય, તો આપણે કહીએ કે ભાઈ પૃથ્વી અનંત અંતરેથી અહીં લાવવું છે, તો એના માટે પૃથ્વીને જે તકલીફ પડે એ સ્થિતિમાન કે સ્થિતિ ઉર્જા એ પોઈન્ટ માટે છે. તો આપણે અહીંયાથી એને ત્યાં લઈ જઈએ, અહીંયાથી અનંત અંતરે લઈ જવામાં આપણને જેટલી તકલીફ પડશે એટલી તકલીફ પૃથ્વીને અહીંયાથી અહીંયા લાવવા માટે પડશે. તો આ કન્સેપ્ટથી આપણે સાબિત કરવાનો પ્રયત્ન કરીશું. ફટાફટ જોઈશું, પીડીએફમાં મૂકવાનો છું, જે ઓપ્શનલ છે. તમે આનો ઉપયોગ કરી શકો છો, આ રીતે પણ તમે લખી શકો છો. પૃથ્વીના કેન્દ્રથી આર અંતરે આવેલું પી બિંદુ છે, એનો સ્થાન સદિશ આર છે અને આરનું મૂલ્ય પૃથ્વીની ત્રિજ્યા કરતાં મોટું છે. પોઈન્ટ ઉપર લાગતું જે એકમ દળના પદાર્થ ઉપર લાગતું બળ જે છે તે G_m_E/r² × r કેરેટ છે. એફ આપણને આટલો મળે છે. આ બળ અંતર સાથે બદલાય છે, અચળ નથી. મેં તમને મને કીધું હતું કે જ્યારે લાવવા લઈ જવાની વાત આપણે કરીએ છીએ, પૃથ્વી અહીંયા લાવે કે આપણે લઈ જઈએ, તો જેમ જેમ દરેક સ્ટેપે આ બળ જે છે તે બદલાઈ જાય છે. તેથી આપણે શું કરીએ, નાના નાના dr જેટલા સ્ટેપ અહીંયાથી અહીંયા અથવા અહીંયાથી અહીંયા લઈ જઈએ, ત્યાંથી અહીંયા લઈ જઈએ, ત્યાંથી અહીંયા લઈ જઈએ, એમ અનંત અંતર સુધી આ સમગ્ર માર્ગને આપણે લઈ જઈએ, વહેંચી દઈએ નાના નાના ટુકડામાં, તો બળને અચળ ટેમ્પરરી ગણી શકીએ. તેથી આપણે આ જે માર્ગ જે છે અનંત અંતર સુધીનો પીથી એને નાના નાના વિભાગોમાં કલ્પી શકીએ અને વિભાગ પૂરતું બળ નથી બદલાતું એમ આપણે માની શકીએ. આ દરમિયાન ગુરુત્વ બળ વડે થતું કાર્ય, તો FD આપણું સૂત્ર છે, FDR. એફની કિંમત હમણાં અહીં મેળવી છે, તે અહીંયા રાખી દીધી છે. તો આપણને આટલું સૂત્ર મળશે, G_m_E/r² × dr. હવે માર્ગનું આપણે સંકલન કરી નાખીશું, જે હમણાં આપણે કર્યું છે કે ભાઈ કાર્ય જે છે W, R થી અનંત અંતર સુધીનું dW, સંકલન G_m_E બહાર આવશે 1/r² × dr માઇનસ G_m_E 1/r, 0 થી ઇન્ફિનિટી. તો એકવાર આ ઇન્ફિનિટી આવશે, માઇનસ સાઇન બહાર લઈ લીધી અને માઇનસ સાઇન બહાર છે, સોરી, એકવાર ઇન્ફિનિટી વારની જગ્યાએ એકવાર r, તો 1/∞ = 0 થાય, કારણ 1/∞ 0. તો W આપણને મળશે G_m_E/r. હવે એકમ દળવાળા પદાર્થને અનંત અંતરેથી r અંતરે લાવવા, એટલે કે પી બિંદુએ લાવીએ તો ગુરુત્વ બળ વડે થતું કાર્ય ધન મળે છે. તો ઇન્ફિનિટિવ થી r આ પૃથ્વીનું કાર્ય છે. હમણાં આપણે જોયું તો r થી ઇન્ફિનિટિવ, તો ખાલી માઇનસ નિશાનીથી મેં કાઢી દીધી ને અહીંયા કરી દીધી પ્લસ નિશાની. આમ r થી ઇન્ફિનિટિવ =ઇન્ફિનિટિવ થી r, કેમ કે ગુરુત્વાકર્ષણ બળ સંરક્ષી બળ છે. તો હમણાં જેને v કહેતા હતા એ v ના બદલે આપણે લઈએ છીએ phi. તો G_m_E/r, અહીં ઋણ નિશાની એ માત્ર થયેલું કાર્ય અથવા ગુરુત્વ બળ વિરુદ્ધ છે એમ તે સૂચવે છે. મેં તમને હમણાં કીધું કે કાર્ય કરવું પડે. હવે એમ વડે ગુણાકાર કરી નાખશો તો સ્થિતિ ઉર્જા થઈ જશે, એટલે કે સ્થિતિ ઉર્જા U = φm. ના પોઈન્ટ પણ કોમ્પિટિટિવ એક્ઝામ માટે આવશ્યક છે. ગુરુત્વ સ્થિતિમાન અંગે કેટલીક બાબતો છે. પૃથ્વીના કેન્દ્રથી અનંત અંતરે ગુરુત્વ સ્થિતિમાન જે છે તે 0 લઈ લીધું છે. ગોળાકાર કવચની અંદરના વિસ્તારમાં દરેક બિંદુએ ગુરુત્વ સ્થિતિમાન સમાન હોય છે અને તે સપાટી પરના મૂલ્ય જેટલું હોય છે. મોસ્ટ IMP વાત છે, કારણ કે કવચની અંદર દરેક બિંદુએ ગુરુત્વ બળ 0 હોવાથી કવચની અંદરના ભાગમાં પદાર્થની ગતિને કોઈ કાર્ય કરવું પડતું નથી. આપણે અગાઉ શીખ્યા છીએ કવચની અંદર ગુરુત્વાકર્ષણ બળ કેવું છે, 0, માટે અહીંયાથી અહીંયા લાવવા કોઈ બળનો સામનો કરવો પડતો નથી. તેથી ગુરુત્વ સ્થિતિમાન જેટલું સપાટી ઉપર હોય એટલું જ અંદર બધે છે. m દળ અને r ત્રિજ્યાના કવચના કેન્દ્રથી r અંતરીય સુધી ગુરુત્વ સ્થિતિમાન phi નો આલેખ તમને દર્શાવ્યો છે. એ આ રીતે છે કે કેન્દ્રથી સપાટી સુધી કંઈ જ ફેરફાર નથી, એક સરખું છે અને પછી ઉપર મુજબ તે ઘટતું જાય છે. આ ગ્રાફ પણ આપણે યાદ રાખીશું, તે વિશેષ માહિતી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગુરુત્વ સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જા જે છે તેનો અભ્યાસ આપણે કર્યો છે. ખૂબ મોટો વિડીયો આજે થયો છે, એની પાછળનું કારણ ટોપિક છે, અધવચ્ચે બ્રેક લઈ શકાય તેમ નથી. પરંતુ સ્થિતિ ઉર્જા હંમેશા એકલાની હોતી નથી. બળની વિરુદ્ધ કાર્ય થાય ત્યાં સ્થિતિ ઉર્જા મેજર કરવામાં આવે છે. પણ પૃથ્વી ઉપર બધા પદાર્થોની ગુરુત્વ સ્થિતિ ઉર્જા શબ્દ આપણે એટલા માટે બોલીએ છીએ કે પૃથ્વી
જે છે તે મુવમેન્ટ કંઈ કરતી નથી. તંત્રની સ્થિતિ ઉર્જાના ફેરફારનું કારણ પદાર્થ જે હોય તેનું નામ આપણે બોલીએ ડસ્ટરની સ્થિતિ ઉર્જા, ડબ્બાની સ્થિતિ ઉર્જા, વિદ્યાર્થીની સ્થિતિ ઉર્જા, પાણીના ડોલની સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા અને સ્થિતિમાનની વ્યાખ્યામાં માત્ર એક જ ફરક નાનો છે કે એકમ દળના પદાર્થને અનંત અંતરેથી પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા દરમિયાન ગુરુત્વાકર્ષી બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યના ઋણ મૂલ્યને તે બિંદુએ સ્થિતિમાન અથવા સ્થિતિ ઉર્જા કહે છે, જે મેં હમણાં તમને બતાવ્યું છે. બંને એક સમાન છે. તમારી જ્યાં ઈચ્છા થાય તે ટોપિકથી તમે શીખી શકો છો અને કરી શકો છો. સેકન્ડ ટોપિક છે એ તમારી સરળતા અને જાણકારી માટે છે. પ્રથમ ટોપિક છે એ આપણા સિલેબસમાં આપેલો છે, પરંતુ એવું જરૂરી નથી કે એ જ પ્રમાણે એમ જ તમે કરો. તો આ 4 બાબતો તમે બરાબર મોઢે રાખશો, પચાવશો અને 2 થી 5 વાર વિડીયોને જોઈને વધુ દ્રઢ બનાવીને ક્લિયર થશો આ ટોપિક વિષયમાં તે અપેક્ષિત છે. ધન્યવાદ.